નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ગુજરાતીનું પેપર લેવાનું છે, ગુજરાતી એકમ કસોટી લેવાનું છે, તેના માટે આપણે પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર રહેશે, ધોરણ રહેશે 7, તારીખ રહેશે 5/10/2024, કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે આપણો 1 કલાક. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અહીંથી બધા જ પ્રકારના પેપરનું સોલ્યુશન મળી જશે. જે આપણી પ્રથમ પરીક્ષા આવી રહી છે તેના પેપર પણ અહીંથી મળી જશે. તો આપણે જોઈએ તો નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. અને જો તમારે આની પીડીએફ જોતી તો આપણે ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલ તમે જોઈન કરી શકો. ત્યાં તમને ફોટા અને પીડીએફ મળી જશે. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો પહેલું છે ગંગા જમનાના નીર મંગાવવાનું કારણ. તો ગંગા જમનાના નીર મંગાવવાનું કારણ છે પગ પખાળવા માટે. અહીં નરસૈયાનો સ્વામી એટલે નરસૈયાનો સ્વામી એટલે કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન. આપણે જોઈએ તો શ્રી કૃષ્ણને ભગવાનને નરસૈયાનો સ્વામી કહેવામાં આવેલ છે, એટલે કે કાવ્યમાં. આજની સખી રળિયામણીમાં અહીં પાઠના વિદ્યાધિકારી એટલે આજના પાઠના વિદ્યાધિકારી એટલે શિક્ષણના અધિકારી. પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. તો પરીક્ષા વાર્તાના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. શું છે? પન્નાલાલ પટેલ છે એ પરીક્ષા વાર્તાના લેખકનો જવાબ આવશે. તેમાં આપણો જવાબ આવશે પન્નાલાલ પટેલ. પછી છે ગાંધીજીને કયા વાયસરોયને મળવા દિલ્હી જવાનું હતું. તો લોર્ડ માઉન્ટ બેટનને મળવા દિલ્હી જવાનું હતું. ગાંધીજીને કયા વાયસરોયને દિલ્હી મળવા છે? તો લોર્ડ માઉન્ટ બેટન. મનુબેન ગાંધીજીને શું થતા હતા? તો મનુબેન છે ગાંધીજીને છે પૌત્રી થતા હતા. શું થતા હતા? પૌત્રી થતા હતા. 7મા નંબરનો ક્વેશ્ચન છે આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ એ છે કે એનો અર્થ શું થશે? તો આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ થશે વરસાદ હવે વરસશે. 8મા નંબરનો ક્વેશ્ચન છે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? તો વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? તેમાં આપણો જવાબ આવશે વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ મોરને છે. કોને છે? મોરને છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે હું એક જ જાતનો સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે ફૂટપાથ પર ગયો હતો. શું? હું એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે ફૂટપાથ ઉપર ગયો. પછી છે ભીખુ પાટની ઘટના કયા શહેરની છે? તો ભીખુ પાટની ઘટના છે અમદાવાદ શહેરની છે. કયા શહેરની છે? અમદાવાદ શહેરની. તો જવાબ રહેશે અમદાવાદ. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યોમાં આપો. તેમાં પહેલું છે લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક છે અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. તેમાં આપણો જવાબ આવશે લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. ધોધમાર વરસાદ આપણે સાથે કોણ કોણ રહેશે? તો આપણે આગળના ક્વેશ્ચન જોતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારી. આ યુટ્યુબ ચેનલનું નામ છે. તો આમાં આપણે ડેઇલી વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ. તો આ ચેનલ પર તમે ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો. આમાં આપણે ડેઇલી મિની વ્લોગ મૂકીએ છીએ અને વ્લોગ્સ પણ મૂકીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો આપણે જોઈએ તો આ ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે? તો ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણા, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. 3જા નંબરનો ક્વેશ્ચન છે સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી? તો સ્ટેશન માસ્તરે ગાંધીજીને રેલવેના ડબ્બાના બંને ખાના વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી. પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શું વિશ્વાસ હતો? જો પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે તે પોતે પ્રથમ નંબરે આવશે તેમજ તેને 15 રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે. વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો વાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં લખો. પછી જેમાં જોઈએ તો લેખિકા ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું? તો લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબ્બાનું બીજું ખાનું ખોલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાના જે પેસેન્જરો લટકતા હતા તેમને માટે કરવા સ્ટેશન માસ્તરે સૂચવ્યું. બાપુએ વિમાનમાં જવાની ના પાડી. તો વાયસરોયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાયસરોયને ના પાડી. જે વાહનમાં કરોડો ગરીબ મુસાફરી ન કરી શકે તેમાં પોતાનામાંથી બેસી શકાય નહીં એમ ગાંધીજી માનતા હતા.
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે? તો ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતા શમી જાય છે, ઠંડો પવન ફૂંકાય છે, પશુ પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે, મોર નાચી ઉઠે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે, માટીની સુગંધ ચારે તરફ ફેલાઈ જાય છે, ખેડૂતો હળબળદ લઈને ખેતરે જાય છે, નદી નાળા કૂવા સરોવર અને તળાવમાં નવા પાણીઓ આવે છે. તેનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી આ પણ બંનેના આન્સર તમે સાહિત્ય જોઈ લો. ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો અને લેખક કોની વર્તુણક બારીકાઈથી જોઈ રહ્યા હતા શા માટે? તો ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા. પછી તે નીચે ધૂળમાં ચીથરું પાથરીને તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા. એક દાળિયો મોંમાં મૂકવા જતાં તેણે તેના ભૂખ્યા ભાઈ ભાંડું યાદ આવ્યા, તેથી દાળિયા ખાતા અટકી ગયો. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સખી આજની ઘડી રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી જીરે સખી. તો આ પંક્તિ તમારે પૂર્ણ કરી નાખવાની છે, પુસ્તકમાંથી તમને મળી જશે. પછી તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે સખી. તો આનો પણ જવાબ સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેજો. પછી છે વ્યાકરણ વિભાગ. નીચેના દરેક શબ્દ શું માટે એક એક શબ્દ લખો. થોડા સૂકા થોડા લીલા, થોડા સૂકા થોડા ભીના, આલા લીલા. 3 જાતના પાનનું તોરણ, તો તરિયા તોરણ. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, તો સોહાગણ સૌભાગ્યવતી. મંગળ સૂચક આકૃતિ, તો સાથીઓ. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું, તો એને મલપવું કહેવાય છે. શું કહેવાય છે ને? મલપવું કહેવાય છે. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. તો એમાં જોઈએ તો સૂર્ય તો રવિ અને ભાનુ, ધરતી તો જમીન અને પૃથ્વી, ઉંબી તો કણસલું, ગાય તો ધેનુ સુરભી, હાથ તો કર બાહુ, પક્ષી તો પંખી વિહગ, શાળા તો વિદ્યાલય નિશાળ, વાયરો તો પવન સમીર. પછી છે નીચેના વાક્યોમાંથી વિશેષણો શોધીને લખો. તો મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો, તો અમૂલ્ય. લોકોની ભીડ અસહ્ય હતી, તો અસહ્ય. મેં ગાડીના 2 ખાના પસંદ કર્યા, તો ગાડી 2. આંધળો પ્રેમ, તે આનું નામ આંધળો ને પ્રેમ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઉતરવું તો એનું થશે ચડવું, હેઠું તો ઊંચે, કાલ તો આજ, તળે તો ઉપર, જન્મ તો મૃત્યુ, અશક્ત તો સશક્ત, સાંકડી તો પહોળી, સુગંધ તો દુર્ગંધ, સ્પષ્ટ તો અપષ્ટ. તો આવી રીતે જવાબ રહેશે. નીચેના વાક્યોમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર લખો. ડોકું તો જાતિવાચક સંજ્ઞા, સ્ત્રી રહેશે તો જાતિવાચક, દ્રષ્ટિ તો ભાવવાચક સંજ્ઞા રહેશે. આ પણ ભાવવાચક રહેશે. શાંતિના નામ છે જાતિવાચક, ભીખુ છે એ વ્યક્તિવાચક સંજ્ઞા રહેશે. પછી આ રૂઢિપ્રયોગના અર્થ આપી તમારે એના વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે. તો આ પણ તમે સાહિત્ય જોજો. ભોઠા પડવું તો ઝંખવણા પડવું, હાથે ચડવું તો પ્રાપ્ત થવું મળવું, દ્રષ્ટિ ખેંચાવી તો ધ્યાનમાં આવવું, દ્રષ્ટિ ચોંટી જ રહેવી તો એક તરફ જ સતત જોયા કરવું, મોં પાણી થવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી. તો સાહિત્ય તમે આના જવાબ જોઈ લેજો. તો મિત્રો વિડીયોમાં એન્ડ કરીએ છીએ. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય હિન્દ, જય ભારત.